નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે પ્રકૃતિના સંરક્ષણને લઈને, કે જે જવાબદારી આપણી પોતાની અત્યારે તો આવે છે. પ્રકૃતિના સંરક્ષણની જ્યારે પણ વાત કરું છું તો ત્યારે દરેક લોકો એમ કહે છે કે આ તો એક દિવસ હોય ને, અને એક દિવસ પૂરતું અત્યારે તો સીમિત છે. અને જ્યારે આંતરરાષ્ટ્રીય વન દિવસની આપણે વાત કરતા હોઈએ છીએ તેની ઉજવણી માત્ર ને માત્ર એક દિવસ પૂરતી નથી. અને આજે હું માત્ર એ દિવસને લઈને નથી ચર્ચા કરવા આવ્યો, હું આજે ચર્ચા કરવા આવ્યો છું ઓવરઓલ પ્રકૃતિના સંરક્ષણને લઈને. અત્યારના સમયમાં રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, એ અત્યારે તો ફોરેસ્ટને બચાવવા માટે, જંગલોને બચાવવા માટે કેટલો પ્રયત્ન કરે છે, કેટલા પ્રમાણમાં પ્રયત્ન કરવો જોઈએ અને કેટલો અત્યારે કરવો એ એમ કહેવાય ને કે બહુ જ નોમિનલ જોવા મળી રહ્યો છે. કારણ કે ઘણા બધા એમ કહે છે કે ના, આપણે વૃક્ષો વાવીએ છીએ, વૃક્ષોનું જતન કરીએ છીએ, તો પછી કેમ અત્યારે તો હરિયાળી જોવા મળતી નથી? કેમ કોઈ ગ્રીનરી અત્યારે તેની ઉપર માત્ર વાત થતી હોય છે પણ દેખાતી નથી? ઘણા બધા એમ કહે છે કે આજે મારો જન્મદિવસ છે ને, ચલો હું વૃક્ષ વાવું. સારી વાત છે, હું ના નથી પાડતો, ડિનાય નથી કરતો હું કે ના આ વસ્તુ ના કરવી જોઈએ. કરો, સારું છે, એને એક્સેપ્ટ કરીને દરેક લોકો આગળ વધે છે. પણ તેની સાથે શું યોગ્ય રીતે અત્યારે તો આ દિવસની ઉજવણી થાય છે કે કેમ? શું અત્યારે તો દરેક લોકો જે વૃક્ષારોપણની વાત કરે છે, જંગલોને બચાવવાની વાત કરે છે, તેના માટે અત્યારે તો એમ કહેવાય ને કે આગળ વધીને આવે છે, ચર્ચા કરે છે, પણ પછી ઇમ્પ્લિમેન્ટેશન કેટલું થાય છે, કેટલું નથી થતું, તેને લઈને જવાબદારી અત્યારે તો કોની? આ વિષય ઉપર ચર્ચા વિચારણા હું શરૂ કરીશ. ચર્ચા વિચારણા કરવા માટે મારી સાથે જોડી ગયા છે ગરિમા જાની, કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે અને સાથે સાથે પર્યાવરણને લગતા તેમણે ઘણા બધા કાર્યો પણ અમદાવાદ સહિત અલગ અલગ ગુજરાતમાં પણ તેમણે કર્યા છે. ગરિમાજી, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. ગરિમાજી, સૌથી પહેલો મારો સવાલ અત્યારે તો એ કરવો છે કે અત્યારે દરેક લોકો અમુક દિવસ આવતા હોય છે ને, તો તે સમયે ટ્રી પ્લાન્ટેશન કરીને અત્યારે તો એમ કહેવાય ને કે દિવસની ઉજવણી કરી લેતા હોય છે. એ લોકો એમ કહે છે કે ના, આજે આ દિવસ છે, ચલો અત્યારે તો અમે આ રીતે ઉજવણી અત્યારે તો કરી દીધી. બીજી બાજુ એ લોકો એમ કહે છે કે ના, અમે આ વૃક્ષ વાવ્યું, પણ તેની સાથે આ અમે વાવ્યું ને, આ જવાબદારી અમારી અહીંયા પૂરી થઈ ગઈ. પણ એવું નથી હોતું. દરેક લોકોએ એ જે ટ્રી પ્લાન્ટેશન કરે અને કરીને પછી એનું જતન અત્યારે તો કેટલું કરે છે ને, એક સૌથી મોટો સવાલ પણ જોવા મળતો હોય છે. સૌથી પહેલાં મારે આપને એ પણ વાત કરવી છે કે જ્યારે આપણે ફોરેસ્ટ ડેની વાત કરીએ છીએ, આ ફોરેસ્ટ ડેની ઉજવણી અત્યારે તો કઈ રીતે દરેક લોકો કરી રહ્યા છે અને કરવી એ પણ બહુ જરૂરી છે. સાચી વાત છે તમારી. એકચ્યુઅલી જોવા જઈએ ને તો આ વર્લ્ડ ફોરેસ્ટ, ઇન્ટરનેશનલ ફોરેસ્ટ ડે, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, આ બધા ડેઝ ત્યારે સ્ટાર્ટ કરવા પડ્યા જ્યારે પબ્લિક જે છે એ આનું મહત્વ ભૂલતી ગઈ. ત્યારે ગવર્મેન્ટને એમ થયું કે વચ્ચે ઇન્ટરવેન કરીને આપણે આ દિવસો લાવીએ તો લોકોને યાદ આવે. બટ આઈ ફીલ કે રાધર દેન સેલિબ્રેટિંગ ધીસ ડેઝ, ધીઝ આર નોટ સેલિબ્રેશન્સ, ધીઝ આર ધ રિમાઇન્ડર્સ ઓફ સમથિંગ જે આપણે બહુ નેચરલી યુઝ ટુ હોતા હતા પહેલા. આપણા જે ફોર ફાધર્સ છે કે આને કેવી રીતે સાચવ્યું, કેવી રીતે કોર્ડિનેટ કરીને નેચર સાથે રહેવું. વી હેવ ફોરગોટ ઓલ ઓફ ધીસ. આપણે ભૂલી ગયા છે આની સાથે કે કો એક્ઝિસ્ટ જે વર્ડ છે, કે હાઉ વી યુઝ ટુ કો એક્ઝિસ્ટ વિથ નેચર, એ કો એક્ઝિસ્ટન્સ યાદ કરાવવા માટે દિવસ આપણે ડેઝ સેલિબ્રેટ કરીએ છીએ. સો આઈ ફીલ કે રાધર દેન, જ્યારે તમે બહુ સાચી વાત કીધી કે બર્થડે આવે, આમ આવે, ત્યારે આપણે નિબંધમાં પણ લખતા હોય છે કે મેં એક વૃક્ષ વાવ્યું નાના હતા ત્યારે. પણ એ વૃક્ષ વાવ્યા પછી આપણી જવાબદારી ખતમ થઈ જાય છે એવું માનીએ છીએ આપણે. સો ઇટ ઇન્સ્ટેડ ઓફ ધેટ, તમે એ જ વૃક્ષ ભલે તમે 5 વાવો, તમે 10 વાવો, પણ લાઈફ ટાઈમ સુધી તમે એની કેર કરો. ધેટ્સ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કારણ કે એ વાવી દો છો, એના પછી કોઈ જોવા પણ નથી જતું, એને પાણી આપવા પણ નથી જતું, એને ફર્ટિલાઇઝર આપવા કે જે છે એ બધું જ આપણે ભૂલી જાય છે. બસ આપણને એવું ફીલ થાય છે કે આપણી જવાબદારી પતી ગઈ. તો ઇટ્સ નોટ લાઈક અ જવાબદારી. જે દિવસે નેચર આપણને એઝ હ્યુમન્સને જવાબદારી સમજવા મળશે, એ દિવસે એ પણ પોતાની રીતે બિહેવ કરશે. અને આઈ થિંક એ કરવા માંડ્યું છે ઓલરેડી. That they are also not coexisting with us because
we have not given them that importance. જ્યારે જરૂર પડી છે ત્યારે આપણે એમને ઇમ્પોર્ટન્સ આપ્યું છે, જ્યારે જરૂર નથી પડી ત્યારે we have neglected that part of nature. So I guess that it's very important કે આપણે coexist કરીને એમની સાથે રહીએ, જ્યાં we give them equal importance કે એ છે તો આપણે છે આજે. You know, we are breathing, they are absorbing the CO2. અને ઓલમોસ્ટ અર્થનું half of the percent is land. So we need to understand કે કેટલા બધા એવા countries છે જ્યાં અલગ અલગ measures લેવાઈ રહ્યા છે. So India should also follow certain measures કે જેનાથી વધારે જાગૃતતા આવે નાગરિકમાં, અને જે ડે સેલિબ્રેટ કરવા પડે છે એ આઈ થિંક એવરી ડે માં ચેન્જ થઈ જાય. બિલકુલ સાચું. અત્યારના સમયમાં દરેક લોકો એમ કહે છે કે ના ગ્લોબલ વોર્મિંગની અસર વધી ગઈ છે. દરેક લોકો એમ કહે છે કે ના અત્યારે હાલ તો અમે શું કરીએ, કેવી રીતે કરીએ, કયા કયા પ્રકારના અત્યારે તો કાર્ય કરીએ, પણ એ લોકો એમ નથી વિચારતા કે ના આપણે વૃક્ષારોપણ કરો, પર્યાવરણ બચાવો, એવા બધા બેનર્સ લઈને નીકળતા આવીએ છીએ, પણ એને શું રિયલ સેન્સમાં તેને ઇમ્પ્લિમેન્ટ કરતા અત્યારે તો આપણે શીખ્યા છીએ? શું અત્યારે હાલ તો આપણે જે પોતાની જવાબદારી અત્યારે હાલ તો પ્રકૃતિની જે બચાવવાની આપણે કહીએ છીએ, પણ તમે અત્યારે હાલ તો તેમાં કેટલું પોતાનું યોગદાન આપ્યું તે એક સૌથી મોટો સવાલ છે ને. ગરિમાજી, એવું લાગે છે અત્યારે કે ઘણા બધા વ્યક્તિઓ એવું કહેતા હોય છે કે ના અમે આ ટ્રી પ્લાન્ટેશન કર્યું, અમારી જવાબદારી પૂરી, અને પછી ક્યાંક અત્યારે તેનું જતન કરતા નથી અને મેન્ટેન કરતા નથી તેવી બાબત છે. જો મેન્ટેન પ્રોપર કરવામાં આવે, જે તે કોઈ પણ વ્યક્તિ અત્યારે તો કર્યું હોય, જો પ્રોપર મેન્ટેન કરવામાં આવે તો આ પ્રકારના ક્યાંક સવાલો જ અત્યારે તો ઊભા ન થાય. બહુ જ સાચી વાત કીધી છે તમે કે આપણે જો પહેલેથી એ વસ્તુનું કાળજી રાખી હોત તો આજે આ દિવસ જે છે કે 2012માં વર્લ્ડ ફોરેસ્ટ ડે ડિક્લેર કરવું પડે, ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ, એ ના કરવું પડે, બીકોઝ એનું રિમાઇન્ડર જે છે સેટ કરવું જ ના પડ્યું હોત, રાધર દેન આપણે એ વસ્તુ પર ફોકસ કરીને એના ઉપર કામ ખરેખર કર્યું હોત, એને ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ ના લીધું હોત. સો તમે બહુ સાચી વાત કીધી કે એકવાર તમે એની શું કહેવાય વૃક્ષરોપણ કરો, અથવા સ્કૂલ્સમાં, કોલેજીસમાં બહુ બધી રેલીઝ નીકળતી હોય છે, એનજીઓઝ બહુ રેલીઝ કાઢતા હોય છે ટુ મેક પીપલ અવેર. નુક્કડ નાટક બહુ થતા હોય છે, અને એ એનએસએસ જે છે નેશનલ સોશિયલ સર્વિસ, તો બેઝિકલી એના અંડરમાં પણ ઘણા બધા એવા શું કહેવાય કોર્सेस થતા હોય છે કે ટેગલાઇન્સ ચાલતા હોય છે કે યુ નો આ વખતે આ થીમ છે, આ વખતે આ થીમ છે, ઇવન એનસીસી. સો ઇન્ડિયામાં, આપણા દેશમાં ઘણા બધા એવા ઓર્ગેનાઇઝેશન્સ છે, દે આર લીડિંગ, બટ એમાં ખાલી યુથ છે, અને યુથ હવે જે રીતે આગળ વધી રહ્યું છે આ વસ્તુમાં, સો એઝ આઈ સ્ટીલ રિમેમ્બર કે હું જ્યારે સ્કૂલમાં ભણતી હતી ત્યારે સસ્ટેનેબિલિટી છે ને, દેટ વોઝ નોટ અ સબ્જેક્ટ, ઇટ વોઝ જસ્ટ અ પાર્ટ ઓફ સાયન્સ. સો રાધર દેન કન્સિડરિંગ ઇટ એઝ અ સાયન્સ આપણે સબ્જેક્ટ તરીકે ભણી ગયા, બટ નાઉ સસ્ટેનેબિલિટી ખાલી સબ્જેક્ટ તરીકે નથી રહ્યું, ઇટ્સ બીકમ અ કલ્ચર. તો એને કલ્ચર તરીકે, બીકોઝ લાઈફસ્ટાઈલ છે, બ્રાન્ડ્સ છે, ફેશન છે, તમે એને કહો એ કેટેગરીમાં ઇટ્સ ગેટિંગ ફિટેડ, બીકોઝ ફાસ્ટ ફેશન એટલું થઈ રહ્યું છે, એન્ડ અગેન ઇટ્સ ગેટિંગ ડમ્પ યાર્ડમાં જાય છે, લેન્ડફિલ્સ વધે છે. સો જ્યારે આ બધું બંધ થશે, એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ વસ્તુ ધીરે ધીરે ઓછી થશે, જ્યારે લોકો સમજશે કે આપણું જે કલ્ચર છે, આપણો જે પહેરવેશ છે, આપણે જે મટીરિયલ યુઝ કરતા હતા, તો ઘણા બધા આસ્પેક્ટ છે, આપણે જે ફાસ્ટ ફેશન કે આપણે જે લાઈફસ્ટાઈલના ચક્કરમાં એટલી બધી પ્રોડક્ટ્સ, એટલું બધું મોલ્સમાંથી એડવર્ટીઝમેન્ટ સાથે સાથે ઇન્ફ્લુઅન્સ થઈને આપણે એટલું બધું લઈ લેતા હોય છે, ઓવર બાઇંગ, ઓવર પરચેઝિંગ, અને ઓવર કન્ઝમ્પશનના લીધે વી આર ફેસિંગ ધીસ ડેઝ. સો રાધર દેન over consuming, we should start to overly coexist. Again, I'll use this word ki overly coexist is important, because flora, fauna, as humans, we and nature, આ બધું balance નહીં રહે, તો then nature will start balancing in its own ways. So it's better કે જેટલું જલ્દી આપણે આ વસ્તુ સમજીએ કે you know, if they are there, we are there, and if we are there,
they are there. So આ વસ્તુ જે છે we need to understand, humans needs to understand. ત્યારે I guess કે આ બધા જ દિવસો જે છે it will not be as a reminder and it will really be as a celebration day. So બિલકુલ yes. ઉત્કર્ષ અવાજ આપને આવી રહ્યો છે? જી યજ્ઞેશભાઈ આવી રહ્યો છે. ઉત્કર્ષભાઈ સૈજા આપણી સાથે જોડાયા છે, ધ ગ્રીન કેટાલિસ્ટ છે. ઉત્કર્ષભાઈ આપનું પણ સ્વાગત છે. ઉત્કર્ષભાઈ, ઘણીવાર જ્યારે પ્રકૃતિની વાત કરતા હોઈએ છીએ, પ્રકૃતિનું સંરક્ષણ એ આપણી જવાબદારી અત્યારે તો જોવા મળતી હોય છે, પણ જ્યારે આ પ્રકારના કોઈ દિવસ આવતા હોય, વન દિવસ હોય કે પછી અન્ય કોઈ પણ, એ દિવસ પૂરતી જ અત્યારે તો ક્યાંક આ ઉજવણી જોવા મળતી હોય છે અને એ જ દિવસ પૂરતું ક્યાંક તેને લઈને ચર્ચાઓ પણ જોવા મળતી હોય છે. સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા તેને લઈને. જી યજ્ઞભાઈ, આપણે ખૂબ સાચી વાત કીધી કે જે કોન્શિયસનેસ છે સિટીઝન્સમાં, અમદાવાદી કે ગુજરાતીની પણ આપણા બધામાં, તે કોઈ દિવસ સીમિત જ છે. જેમ કે ચકલી દિવસ હોય, પાણી દિવસ હોય કે આજનો વન દિવસ હોય, એ માત્ર આજના દિવસ પૂરતી જ રહેશે. આ બધા જ પ્રોબ્લેમ્સનું એક જ સોલ્યુશન તમે કીધું એમ થઈ શકે કે જ્યાં સુધી એક કન્સિસ્ટન્સલી અવેરનેસ નહીં ક્રિએટ થાય, એક ચેન રિએક્શન નહીં થાય, ત્યાં સુધી આવી પ્રોબ્લેમ્સ એક ખાલી એક દિવસના સેલિબ્રેશન પૂરતું જ સીમિત રહી જશે અને એક આપણી આદત કે સારી હેબિટમાં ડેવલપ નહીં થઈ શકે. આ જ્યારે આપણે દરેક લોકો એ છે ઉત્કર્ષભાઈ, વૃક્ષારોપણ કરો, પર્યાવરણ બચાવો, શું માત્ર એક જ દિવસ પૂરતું હોવું જોઈએ? સંપૂર્ણપણે ખોટી વાત છે. મને આજે એક બહુ સરસ કોટ એક મારા મિત્રે મને મોકલ્યો હતો કે પ્લાન્ટિંગ અ ટ્રી ઇઝ જસ્ટ અ જોબ ઓફ 10 minutes બટ ગ્રોઈંગ ધેટ ટ્રી ઇઝ અ કમિટમેન્ટ ઓફ 30 years. એક ઝાડ વાવતી વખતે તમને 30 મિનિટ થાય, પણ એને ઉગીને મોટા કરવામાં, માવજત કરવામાં 30 વર્ષનો આખો એક કમિટમેન્ટ હોય છે. એટલે આ માત્ર એવું નહીં કે તમે જો ચકલી જોઈ કે ચકલી દિવસનું કોઈ પોસ્ટ જોયું ને તમે રિએક્ટ કર્યું, પણ આ એક નાનું સ્ટેપિંગ સ્ટોન થી શરૂઆત થાય છે કે ભાઈ આપણા ધાબા પર ચકલીઓ માટે કે પક્ષીઓ માટે પાત્રો મૂકવા, અને એ જ રીતે કે ભાઈ ક્યાંય ખુલ્લામાં કોઈ રિવર સાઈડે કે કોઈ લેક સાઈડે કચરો ના ફેંકવો, એથી લગાવીને આપણે કોઈ પણ જગ્યાએ ઝાડ કપાતા હોય કે જ્યાં ડેવલપમેન્ટ થતું હોય પણ સસ્ટેનેબલ ના હોય ત્યાં અવાજ ઉઠાવો. બિલકુલ છે. અને ઉત્કર્ષભાઈ, બીજો એક સવાલ આપને, પછી હું ગરિમાજીને હજુ એક સવાલ પૂછું. ઉત્કર્ષભાઈ, ઘણીવાર એવું જે દરેક લોકો એમ કહેતા હોય છે કે નવી પેઢીને અત્યારે તો જંગલોના મહત્વ વિશે સમજાવવું બહુ જરૂરી છે. મેં ગ્રુપ્સ જોયા છે. અમદાવાદ શેપર્સ કરીને જે ગ્રુપ છે કે જે એન્વાયરમેન્ટ માટે ઘણું બધું જે કાર્ય કરે છે, તમારા જેવા યુથ એક્ટિવિસ્ટ છે એ પણ ઘણું બધું જે તેની ઉપર વર્ક કરતા હોય છે. પણ આ માત્ર ને માત્ર કોઈ એક ગ્રુપ પૂરતું સીમિત નહીં, કોઈ એક યુથ એક્ટિવિસ્ટ, એટલે તમે બંને જે અત્યારે તો યુથ એક્ટિવિસ્ટ છો, તમારું બંને પૂરતું પણ અત્યારે સીમિત નથી. આમાં દરેક યુથને અત્યારે તો કનેક્ટ કરવું બહુ જરૂરી છે અને દરેક લોકોએ સાથે મળીને આગળ આવવું બહુ જરૂરી છે. તો શું લાગે છે તેની ઉપર પણ અત્યારે તો કાર્ય થવું જોઈએ? પ્લસ બીજી એક બાબત એ પણ કે ઘણા બધા વ્યક્તિઓ એમ કહે છે કે ના, મેં ટ્રી પ્લાન્ટેશન કરી નાખ્યું, મારું કામ પૂરું થઈ ગયું, પણ પછી એનું ક્યાંક પેલું જે કહેવાય ને કે એને મેન્ટેન કરવાનું હોય છે, એ ક્યાંક અત્યારે તો કરતા નથી, તેવી બાબત જોવા મળતી હોય છે. આ બંને પ્રશ્નને આપ કઈ રીતે જુઓ છો? જી, આપણે જરૂર બહુ સાચી વાત કીધી કે એકચ્યુઅલીમાં આ આપણા સૌની એક સહિયારી ભાગીદારી, મ્યુચ્યુઅલ રિસ્પોન્સિબિલિટી આપણે બધાની છે. દરેક યુથની નહીં પણ આખા આપણા સમાજના ગરડાથી ગરડા સુધીના યુવાન વર્ગની. હવે એમાં સરકારશ્રીએ એક એવો નિયમ લાવી છે કે ભાઈ દરેક જગ્યાએ ઇન્ટર્નશીપ ફરજિયાત. તો ઘણા બધા યુવા મિત્રો એ થકી આમાં જોડાતા હોય છે અને પછી એમને રિયલાઇઝ થતું હોય છે કે ભાઈ પ્લાન્ટિંગ અ ટ્રી, ઇમ્પોર્ટન્સ ઓફ પ્લાન્ટિંગ અ ટ્રી, અને ખાલી પ્લાન્ટિંગ નહીં પણ એક આખા ટ્રીને તમે કઈ રીતે અડોપ્ટ કરી શકો, અડોપ્ટિંગ અ ટ્રી. એટલે ટૂંકમાં એ જ હશે વાત કે જ્યાં સુધી બધાને કનેક્ટ નહીં થઈ શકે આ ઇમ્પોર્ટન્સ, કે આ એક મેસેજ નહીં જઈ શકે, કન્વે નહીં થઈ શકે, ત્યાં સુધી યુથને ખાલી એક ચેકલિસ્ટ જેવું થઈ જશે કે ભાઈ મેં ટ્રી બચાવી લીધું કે મેં પાણી સેવ કરી લીધું, ચેકલિસ્ટ, આઈ એમ અ સસ્ટેનેબલ પર્સન. આ એટલે સુધી સીમિત ના રહી જાય, પણ એક સહિયારી ભાગીદારી રહે. ભાઈ હું આવું છું તો કોઈ બાજુવાળો એને પાણી આપી જાય અને પછી ભલે ફળ એના અમારા પર આવનારી પેઢીઓ ખાય. એવી રીતે જ્યાં સુધી એક આ ડેવલપ નહીં થઈ શકે માઇન્ડસેટ, અને જરૂરથી થશે જ. આજની જેનઝી ખાલી રીલ્સ અને ઇન્સ્ટાગ્રામ પર જ એક્ટિવ નથી, પણ બહુ પ્રાઉડથી કહું છું કે સસ્ટેનેબિલિટી પોઈન્ટ ઓફ વ્યૂથી પણ બહુ જ એક્ટિવ છે. સો somehow it is an sustainable future seeing for the Gen Z.
સાચી વાત છે. ગરિમાજી, એક બાબત એ પણ આપને પૂછવા માંગીશ કે જ્યારે આપણે ગ્લોબલ વોર્મિંગની વાત કરતા હોઈએ છીએ, વન સંપત્તિની વાત કરતા હોઈએ છીએ, તો એવું લાગે છે કે હવે યુવા વર્ગે ક્યાંક રાજ્ય સરકારની સાથે કે પછી કેન્દ્ર સરકારની સાથે કનેક્ટ થઈને પણ અત્યારે હાલ તો અલગ અલગ કાર્ય કરવા જોઈએ. કારણ કે ચલો, રાજ્ય સરકાર અત્યારે હાલ અલગ અલગ જગ્યાએ જે ટ્રી પ્લાન્ટેશન ને બધું કરે છે, પણ તેની સાથે અમુક કંપનીઝને જવાબદારી સોંપી દેવામાં આવે કે ભાઈ આ જે 10,000 વૃક્ષો છે એની જવાબદારી તમારે અત્યારે હાલ તો એને મેન્ટેન કરવાના, આટલા વૃક્ષ એની જવાબદારી થઈ તમારે અત્યારે હાલ તો કરજો, આટલા NGOs છે તો NGOએ અત્યારે હાલ તો આટલી જવાબદારી લેવી. તો એવું લાગે છે કે ના, હવે જવાબદારીઓ ક્યાંક વહેંચવાનો અને તેની સાથે દરેક લોકોને સમજાવવાનો એક સમય આવી ગયો છે તેમ? ડેફિનેટલી, અને આ આઈડિયા બહુ જ સારો છે, અને આઈ ગેસ ગવર્મેન્ટ ઇઝ રિયલી વર્કિંગ ફોર ઇટ ઓલ્સો. જે એવરી યર વર્લ્ડ યુથ ફેસ્ટિવલ થાય છે, એમાં આપણું ઇન્ડિયાનું પણ એક ફેસ્ટિવલ છે, સ્વામી વિવેકાનંદ 12th જાન્યુઆરીના એમના બર્થ એનિવર્સરી પર થાય છે, જેમાં 3,000 participants are participating from all over India. So last year નું જે white paper હતું, it was completely made by the youth, જે સસ્ટેનેબિલિટીમાં જેમને પાર્ટ લીધો હતો, એન્ડ દેટ હેવ રીચ ટુ ધ ગવર્મેન્ટ એન્ડ પ્રાઇમ મિનિસ્ટર. પણ આ આઈડિયા પણ ઇમ્પ્લિમેન્ટ ચોક્કસ કરવો જોઈએ કે દરેક સ્ટેટમાં, દરેક સિટીમાં એ લોકોએ એક નાનકડું એવું ગ્રુપ ફોર્મ કરીને એમને રિસ્પોન્સિબિલિટી આપવી જોઈએ કે તમારે આ એરિયા છે, એના પછી દે હેવ ટુ take the lead અને with the action they need to do this. Already એક બોમ્બેમાં પણ સેમ આવું એક ગ્રુપ છે, that is Beach Please India. તો they are also completely, it have youth, kids ને બધા જ છે. They are working for cleaning the environment, cleaning the beaches. So basically આવા નાના ગ્રુપ હોય તો વર્ક લોડ બહુ ઓછો હોય બધા ઉપર અને કામ જલ્દીથી થઈ જાય. સો ડેફિનેટલી એ ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે ગવર્મેન્ટ સાથે. બિલકુલ. એક બાબત એ પણ કે જ્યારે આપણે જંગલોના સંરક્ષણની વાત કરતા હોઈએ છીએ, પણ ક્યાંક તેનું નિકંદન પાછળ પણ અત્યારે તો એટલો જ વ્યક્તિ જવાબદાર છે તેવું લાગી રહ્યું છે ખરી અત્યારના સમયમાં? જી બિલકુલ. ખાલી વાવા સુધી નહીં, પણ જે વાયેલા છે આપણા વડવા હોય એમનું જતન કરવું પણ એટલી જ જરૂરી જવાબદારી બની જાય છે આપણા સૌની. આજે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અને અર્બનાઇઝેશનની પાછળ આંધળી દોડ જે છે, રેટ રેસ જેને અમે કહીએ છીએ, એવા એટલી બી રેટ રેસ એવી ના થઈ જવી જોઈએ કે વર્ષો સદીઓથી વાયેલા વૃક્ષો કાપી નાખવું પડે કે નિકંદન કરવું પડે ફોર ધ સેક ઓફ ડેવલપમેન્ટ. આપણને એમ થાય કે આપણે મોટી ને મોટી ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ લાવી દઈએ કે જીડીપી ગ્રોથ થઈ જવો જોઈએ કે વોટ એવર આપણે એને જેને કોઈ એવો ટેકનિકલ ટર્મ આપી શકતા હોઈએ, પણ ડેવલપમેન્ટ કહો, ટ્રાન્સપોર્ટેશન કહો, એ બધું ઓફકોર્સ એક્સેપ્ટેબલ છે, પણ આપણા ટ્રીઝના કે આપણા ઇકોલોજીના કોસ્ટ ઉપર નહીં. એક શેના કોસ્ટ ઉપર? તો સસ્ટેનેબિલિટી, કો એક્ઝિસ્ટન્સના કોસ્ટ ઉપર. બંને એક સાથે ડેવલપ થાય. પછી ઇશ્યુ એ જ હશે કે જ્યારે કદાચ 2019નું કે 2022માં આરેમાં જે થયું હતું એ ઇશ્યુ, કે પછી 2026માં જ્યારે અરવલ્લીમાં જે થયું હતું એ જ ઇશ્યુ, કે ડેવલપમેન્ટ અને ઇકોલોજી શુડ કો એક્ઝિસ્ટ. એક સાથે વધીશું તો જ આ આગળ વધી શકાશે. બિલકુલ સાચી વાત છે. ગરિમાજી, એવું લાગે છે કે ગ્રીન અર્બનાઇઝેશન તરફ અત્યારે તો આગળ વધવું એ બહુ જરૂરી છે. નો ડાઉટ અત્યારે હાલની જો વાત કરવામાં આવે તો ગાંધીનગર અત્યારે તો ગ્રીન સિટી તરીકે ધીરે ધીરે જે વિકસિત થઈ રહ્યું છે, એમાં કોઈ શંકાનું સ્થાન નહીં. પણ એ જ પ્રમાણે અત્યારે હાલ તો જ્યારે અર્બન એટલે કે કોઈ પણ સિટીનો અત્યારે હાલ જો વિકાસ થતો હોય તો તેમાં પણ અત્યારે હાલ તો જે સૌથી વધારે ગ્રીન ગ્રોથ ઉપર, એટલે હું એમ નથી કહેતો કે ના આપણે સોલાર એનર્જી ને બધું, ના, અત્યારે આ જે ટ્રી પ્લાન્ટેશન છે અને તેની સાથે જે અલગ અલગ જે પ્લાન્ટિંગ પણ અલગ અલગ જે પેલા ફ્લાવર્સના કરવા કે એવી રીતે અત્યારે જે કરવું એ માટે પણ અત્યારે તો વિચારવું બહુ જરૂરી છે તેવું નથી લાગતું? રાઈટ, ડેફિનેટલી. આઈ ગેસ આપણે આની પહેલા જ્યારે એકવાર તમારી સાથે વાત થઈ હતી ત્યારે ગ્રીન કોરિડોર વિશે વાત થઈ હતી, અને આઈ ગેસ ધીરે ધીરે એ બધું ડેવલપમેન્ટમાં ઇન્ક્લુડ થશે. ગ્રીન બિલ્ડિંગ્સ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ સિસ્ટમેટિકલી પ્લાન કરવામાં આવે તો ડેફિનેટલી ગ્રીન અર્બનાઇઝેશન એક અપકમિંગ ટોપિક છે જેના પર ઘણું બધું રિસર્ચ ને ઇનપુટ્સ પણ આવી શકે એમ છે યુથ પાસેથી. સો ઇફ there is nothing harm in doing that, but still coexistence should be the first word
કે જેમાં આપણે કોમ્પ્રોમાઇઝ ના કરવું જોઈએ. સો વિથ કોએક્ઝિસ્ટન્સ ડેફિનેટલી ઇટ કેન બી પોસિબલ. બિલકુલ ઉત્કર્ષભાઈ, એક બાબત એ પણ છે ને કે અત્યારના સમયમાં જે પ્રમાણે સ્ટેટિસ્ટિક્સ સામે આવી રહ્યા છે કે જંગલોનો નાશ અત્યારે તો ખૂબ જ વધારે પ્રમાણમાં થઈ રહ્યો છે. આપ એ આંકડાઓને પણ કઈ રીતે જુઓ છો? તો જો અગર આંકડાઓની આપણે માયાજાળમાં જઈએ યજ્ઞભાઈ તો ઘણું બધું ઊંડા ઉતરવા જેવું થાય. પણ જો શોર્ટમાં હું કહું તો આપણે કહેવાતા મેટ્રો સિટીઝ મુંબઈ, બેંગ્લોર અને દિલ્હી, એમનો જે ગ્રીન કવર છે કે ફોરેસ્ટ કવર છે જે આપણાથી અડધો છે. અમદાવાદનો એનાથી અડધો પણ નથી, લગભગ 10-12% જેટલો ગ્રીન કવર છે. અને એની સામે કદાચ એક બીજો આંકડો જોઈએ તો આ ડિકેડમાં કે આ દશકમાં ઝાડ કપાવાનો રેશિયો પણ આપણો મોર ઓવર 40% ઉપર છે. એટલા તો આપણે ઝાડ આપણા કપાઈ રહ્યા છે અને એટલા રીગેન નથી થઈ રહ્યા. બીજી એક કદાચ હું એક રસપ્રદ વાત કહું તો આપણે જે અમદાવાદની વાત કહું, જ્યાં આપણે બધા છીએ, ત્યાં અત્યારે સરકાર દ્વારા અને કોર્પોરેશન દ્વારા મિશન 4 મિલિયન ટ્રીઝ અને 3 મિલિયન ટ્રીઝ નું બહુ સરસ કેમ્પેન ચાલી રહ્યું છે, જે પર્સનલી મને બહુ જ ગમી રહ્યું છે. પણ આની સામે કદાચ આપણે એવો એક વર્ડ છે કે એમનો એક્ઝિસ્ટિંગ પર્સન્ટેજ કે સર્વાઈવલ પર્સન્ટેજ આજે 4 મિલિયન વવાઈ રહ્યા છે, તેની સામે કેટલા સર્વાઈવ કરી રહ્યા છે. તો કદાચ એ બહુ આપણને ફ્રાઇટનિંગ છે કે જે 60% થી લેસ છે. 60% ટ્રીઝ એવા છે જે નથી સર્વાઈવ કરી રહ્યા, કે દે આર સ્ટ્રગલિંગ ફોર સર્વાઈવલ. એટલે કદાચ આપણામાં જે ઉત્સાહ છે આપણી પ્રજામાં અને આપણા યુથમાં ઓફકોર્સ બહુ સારો છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે એ ઉત્સાહને થોડું સારા વેમાં કે કોઈ રાઈટ વેમાં આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ તો વી કેન ઓલ્સો ઇમ્પ્રુવ ધ સ્ટેટિસ્ટિકલ વેઝ ઓર સ્ટેટિસ્ટિકલ પિક્ચર ઓફ અવર ગ્રીન કવર્સ. અગર આપણા ગ્રીન કવરની વાત કરીને, તમે જ્યારે ગ્રીન કવરની વાત કરો છો તો જંગલો નષ્ટ થઈ રહ્યા છે, તેનાથી અત્યારે તો એમ કહેવાય ને કે જે માનવ જીવન ઉપર અત્યારે તો કેવા પ્રકારની અસર થાય છે, હવે તે સમજાવવું બહુ જરૂરી છે. જો તે સમજાવી દઈશું ને તો ઓટોમેટિકલી તેની ઉપર વર્ક કરવાનું ચાલુ થઈ જશે. તેમ આ જ વાતમાં હું તો ઉમેરતા યજ્ઞભાઈ એટલું કહીશ કે થોડા દિવસ પહેલા જે આપણે જો પેલું ડસ્ટ સ્ટોર્મ આવ્યું આપણા બધા ગુજરાતના અલગ અલગ શહેરોમાં, જિલ્લાઓમાં ડસ્ટ સ્ટોર્મ આવ્યું, એના થોડા દિવસ પહેલા જ જે એક્સ્ટ્રીમ ટેમ્પરેચર રાઇઝિસ થયા, જે અચાનક જ ઉનાળો શરૂ થતા જ 28મી ફેબ્રુઆરી પતતા જ પહેલી ને બીજી માર્ચે જે ટેમ્પરેચર લેવલ 41 અને 42 44 સુધી પહોંચી ગયા, અને ત્વરિત પાછા થોડાક જ દિવસમાં આફ્ટર 1 વીક આટલું આમ માવઠું આવવું કે આવું ડસ્ટ સ્ટોર્મ થવું. બસ આ જ સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે. જો કોઈને બી એમ થતું હોય કે ભાઈ વોટ આર ધ પ્રિકોશન, આપણે કહીએ કે ભાઈ એનું શું થશે, નહીં કરી શકાય, તો બસ આ જ છે કે આપણે જે ભોગવી રહ્યા છીએ કે આ બહુ નાના સ્કેલ પર છે. કાલ ઉઠીને જો આપણે આને હજી સિરિયસલી ના લઈએ તો આ શ્યોરલી વધી શકે છે. બિલકુલ સાચી વાત છે. એટલે દર્શક મિત્રો, આ જે ગ્લોબલ વોર્મિંગની અસર છે, જે અત્યારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જે અત્યારે તો જે સવારમાં જે વાતાવરણ ક્યાંક અત્યારે તો જે પ્રદૂષિત જોવા મળે છે, બધા માટે જવાબદાર માનવ જીવન જ છે. આપણે દરેક લોકોએ એક ઇનિશિયેટિવ લઈને અત્યારે તો તેની ઉપર વર્ક કરવું એ બહુ જ જરૂરી બને છે. ગરિમાજી, એક સવાલ હવે આપને કે જંગલો બચાવવા માટે કાયદાઓ ઘણા બધા છે. હમણાં જ જે પેલું રાજસ્થાનની જે એક બાબત આવી હતી સામે કે ના અત્યારે તો જે તે પહાડ છે અત્યારે તો તેને કટ કરી દેવામાં આવશે, એ 100 મીટરની અત્યારે તો ઊંચાઈ નથી એટલે એને પહાડ નહીં ગણવામાં આવે. આવી બધી બાબતો જે અત્યારે કહેવામાં આવી તે સમયે એક વિરોધ થયો. પણ જંગલ બચાવવા માટે જે કાયદાઓ છે પરંતુ એ કાયદાનું પ્રોપર અત્યારે તો ઇમ્પ્લિમેન્ટેશન ક્યાંક નથી જોવા મળતું ને તેના કારણે અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય તેવું કહી શકાય ખરી? ડેફિનેટલી ઘણી બધી જગ્યાએ આપણે લેક કરીએ છીએ જ્યાં રૂલ્સ છે એ ઇમ્પ્લિમેન્ટ નથી થતા જસ્ટ બીકોઝ ઓફ કે કન્ટ્રી મોનિટરી વાઇઝ, ફાઇનાન્શિયલી વાઇઝ વધારે જોઈ રહ્યું છે રાધર દેન થિંકિંગ કે એ વસ્તુ કેટલી ઇમ્પોર્ટન્ટ છે, એ ટ્રાઇબલ એરિયા જે છે એ કેટલો ઇમ્પોર્ટન્ટ છે. સો એ ઇમ્પોર્ટન્સ નથી મળી રહ્યું અને જસ્ટ બીકોઝ અર્બનાઇઝેશન પાછળ એ લોકોને બહુ વધારે સ્પીડ અપ કરવું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ કે એઝ કમ્પેર ટુ બીજી બધી કન્ટ્રીઝમાં. પણ આપણે એ નથી જોતા કે બીજી બધી કન્ટ્રીઝમાં એ લોકો સાથે સાથે ફોરેસ્ટ છે કે એન્વાયરમેન્ટ છે કે ટ્રીઝ છે એને રિલેટેડ ડિફોરેસ્ટેશનને લઈને કેટલા બધા ઇમ્પ્લિમેન્ટેશન એ લોકોએ કર્યા છે. જ્યારે આપણા કન્ટ્રીમાં એની વાત આવે ઇમ્પ્લિમેન્ટેશનની તો બહુ જ લો એફર્ટ્સ આર સીન
in the implementation. કારણ કે development, economy, આ બધા લગભગ મને લાગે છે કે they are the first and secondary aspect that are looked after in our country. So એની સાથે સાથે એ જે environmental aspect છે બહુ neglect થઈ રહ્યો છે. So એ અગર મેં કીધું કે એ અગર કોર્ડિનેટ કરીને જોવામાં આવે, કોર્ડિયલી જોવામાં આવે કે ઇકોનોમી, ગ્રોથ, ડેવલપમેન્ટ આ બધા સાથે સાથે એન્વાયરમેન્ટ ડિઝાસ્ટર્સ ના થવા જોઈએ. ઉલટાનું હાઉ ટુ ટેક કેર ને એને સેન્ટર ફોકસમાં રાખીને હાઉ વી શુડ ડેવલપ ધીસ ઇકોનોમી ઓર ધ ડેવલપમેન્ટ ઓફ ગ્રોથ. તો આ બધું એને ધ્યાનમાં રાખીને જોવામાં આવે તો આઈ ગેસ ઇટ વુડ બી બેટર. કારણ કે that's what youth are also wanting. અને to be very honest, આજકાલનું જે youth છે બહુ જ environment driven છે, because they are very conscious about their choice. They are very conscious about કે શું એ લોકો યુઝ કરે છે, શું એ લોકોને કરવું છે, નથી કરવું, and how they should live a sustainable life in their way. So I guess જો અગર youth આટલું બધું ઇન્વોલ્વ છે તો ગવર્મેન્ટને થોડું આના પર ધ્યાન આપીને એ લોકો સાથે કોલેબોરેટ કરીને એ લોકો પાસેથી આઈડિયાઝ લઈને they should think about it and implement it. એક 30 સેકન્ડમાં છેલ્લો એક મેસેજ, ત્યારબાદ ઉત્કર્ષભાઈ આપના તરફથી. હું મારો લાસ્ટ મેસેજ એ જ કહેવા આપીશ કે rather than celebrating this reminding these days, આ બધા એક જે રિમાઇન્ડર્સ છે કે એન્વાયરમેન્ટનું ધ્યાન રાખવાનું, ફોરેસ્ટનું ધ્યાન રાખવાનું, it should be changed to every day so that આ દિવસો રિમાઇન્ડર્સ નહીં but it can really be celebrated. એ લેવલ સુધી આપણે વસ્તુને જે નિગ્લેક્ટ કરતા ગયા છે ત્યાં સુધી આપણે ચેન્જ કરીને લેવલે પહોંચી જઈએ that again we coexist with our nature. જી ઉત્કર્ષભાઈ એક મેસેજ. મેસેજમાં યજ્ઞભાઈ હું એટલું જ કહીશ કે આ બધા દિવસો કે આ બધા સેલિબ્રેશન્સ કે વર્ડ એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન ને ઓકેશનલ નહીં પણ હેબિચ્યુઅલ બનાવીએ તો આપણા હેબિટેટને અને આપણા બધાના હેબિટેટને ફોર ધ 8 બિલિયન પીપલ ઓફ ધ વર્લ્ડ રહેવા લાયક કે એક બેટર પ્લેસ બની શકે. બિલકુલ બિલકુલ. ઉત્કર્ષભાઈ અને ગરિમાજી, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, જ્યારે અમુક દિવસ આવતા હોય છે તો તે સમયે માત્ર તો પર્યાવરણને લઈને વાત ન કરવી જોઈએ, પરંતુ તેની સાથે તેનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન, એ દિવસ પૂરતું નહીં પરંતુ જ્યારે ટ્રી પ્લાન્ટેશન કરો પછી એને મેન્ટેન કરો અને તેની સાથે લોકોને પણ એક પોઝિટિવ મેસેજ આપો ત્યાં સુધીનું કાર્ય કરવું અત્યારે તો બહુ જરૂરી છે. હવે જોવાનું એ રહ્યું કે યુથ તો આગળ વધી રહ્યું છે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ અત્યારે તો કેવી રીતે આગળ વધશે અને સાથે કાયદાનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન પણ કેવી રીતે થશે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.